નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ઘણા બધા લોકો એવું કહેતા હતા કે જેતપરનું આંદોલન શું માત્ર સૌરાષ્ટ્રના ખેડૂતો સમર્થનમાં આવે છે. જીવતું જાગતું ઉદાહરણ આપું છું કે વાવ થરાદથી એક ખેડૂત મારી સાથે જોડાયા છે. એનો પહેરવાસ જ તમને સાક્ષી આપે છે કે એના પહેરવેશ ઉપરથી તમને ખબર પડે કે વાવ થરાદથી આવેલા છે આ ખેડૂત. શું કહેશો જેતપરના આંદોલન વિશે? બેન, જેતપરના આંદોલન આખા ગુજરાતને નહીં પણ આખા દેશને ખલબલી મચાવી છે. ગુજરાતના ખેડૂતોને એક જાગૃત કર્યા છે કે સોય આત્મા જગાવી. બીજું કે ખેડૂતને બહુ આ જે આપણે વીજ થાંભલા લાઈનો છે એ તો એક ગુમડું છે, શરીરની ઉપર ગુમડું કહેવાય. પણ જે ખેડૂતને પૂરી ખાનાર અત્યારે વિદેશી જે કંપનીઓ દ્વારા વત્તા વિદેશથી જે આયાત નીતિ છે એ આયાત નીતિ ખેડૂતને બહુ ને બહુ જે અંદરથી ચૂસીને એ ખેડૂતને મારી રહી છે. ખેડૂત દિવસે ને દિવસે ગુલામ થતો જાય છે. સરકારો ખેડૂતને હામી બનવા માટે લોલીપોપ તરીકે ખેડૂતને એક વાર ઘડીક કહે છે કે તમને ટેકાના ભાવથી તમને બચાવી નાખશું ને એમ કરીશું તેમ કરીશું, પણ ખેડૂતને મજબૂર કરનાર સરકાર જ છે. સરકારે વિદેશ નીતિ દ્વારા તેલ આયાત કરી, ખાદ્ય તેલ આયાત કરી રહી છે. ખાદ્ય તેલ આયાત થાય એટલે મગફળી છે, રાયડો છે, તેલીબિયા પાકો બધા તળીએ જાય અને એ ખેડૂતને ભાવ ન મળે એટલે ખેડૂત માયા કોંગલો થઈ અને ખેડૂત દિવસે ને દિવસે એ અત્યારે 20 વર્ષથી ખેડૂતના કોઈ પણ પાકના અનાજના કે પાકના ભાવ મળતા નથી. જે ખેડૂતને જરૂરિયાત વસ્તુ છે બહારથી આયાત જરૂરિયાત વસ્તુ છે અનેક ગણા ભાવ થયા છે અને આયાત નીતિ એટલી જવાબદાર છે કે ભારતના ખેડૂતને કોરી ખાધો છે અને જે નિકાસ નીતિ છે એ ભારતની ફેલ છે. એટલે જો નિકાસ નીતિ થાય તો જ ભારતનો ખેડૂત બચી શકે, ભારતનો ખેડૂત અધર આવે, ભારતના ખેડૂતને ટેકાના ભાવની જરૂર ના પડે, अपने आप ખેડૂત સ્વયંભૂ થઈ શકે. પણ જે ભારતની વિદેશ નીતિ આયાત અને નિકાસ નીતિ જવાબદાર છે અને સરકાર જવાબદાર છે. બીજું કે વાવ થરાદ તમારા વિસ્તારમાં ખેડૂતોની અને સામાન્ય જનતાની શું સ્થિતિ છે? આ જ સ્થિતિ છે. આ જે સ્થિતિ સામાન્ય સ્થિતિ એટલે ખેત પેદાશના ભાવ મળતા નથી અને જે ખેડૂતને જરૂરિયાત છે એ અનેક ગણા ભાવ થઈ ગયા છે. ટ્રેક્ટરના અંદર 3 ગણા ભાવ થઈ ગયા. જે ટ્રેક્ટર પહેલા 2-2.5 લાખમાં મળતો તો 10 લાખ રૂપિયા થઈ ગયા. એની જગ્યાએ 4 ગણો અનાજમાં ભાવ મળવો જોઈએ અને એના દ્વારા ખેડૂત ચૂસાઈ રહ્યો છે, નીચોડી નાખ્યો છે ખેડૂતને અને એ ખેડૂતને નીચોડવાનો જવાબદાર સરકાર જ છે. સરકાર એના ઉપર ધ્યાન નહીં દે તો એક નાકર આંદોલન બહુ મોટું થશે. આના આખા દેશની અંદર ખલબલી મચી જશે કે આ સરકાર કોઈ પણ રીતે આ સરકાર નહીં ટકી શકે. ખેડૂતોને અત્યારે બજાર ભાવ જે મળી રહ્યો છે મગફળી કે કોઈ પણ પાકોનો, તો એ ભાવ કેટલો હોવો જોઈએ? મગફળીના ભાવ અત્યારે ખેડૂતને 3,3500 રૂપિયા થાય તો મગફળીને પોષણક્ષમ ભાવ કહેવાય. જે આજની બજારની અંદર જે ચીજ વસ્તુ લેવા જાય એના પ્રમાણમાં જે અત્યારે 20 વર્ષની અંદર જે વસ્તુ થયું એ તમારે હરખાઈ આવે. રાયડો છે એને 4,3500 થી 4,000 ના ભાવ હોય. જીરામાં 10 થી 12,000 મળતા હતા, એની જગ્યાએ અત્યારે જીરો રિવિસમાં આવી, દિવસે દિવસે રિવિસ આવ્યો. 4 વર્ષની અંદર અત્યારે 4,000માં 3,000માં કૂટાય છે. આ જીરાની પોઝિશન છે. જીરાના ખેડૂતને હવે 3,000માં ખેડૂતને જીરો કઈ રીતે પોસાય? એ 12-13,000 વેચાતો તો એ 4 વર્ષની અંદર રિવિસ આવે. ચડવાની જગ્યાએ રિવિસ કેમ આવે? એ વિદેશ નીતિ જવાબદાર, સરકાર જ જવાબદાર છે. સરકાર ધારે તો ખેડૂતને કોઈ પણ ચીજ જે ટેકાના ભાવની જરૂર જ નથી. એ ખેડૂતને ગુલામ બનાવવાની એક યોજના ચાલી રહી છે કે ખેડૂત કઈ રીતને બિચારો બાપડો થાય
અને અમે ખેડૂતને હામી થયો અને જે ધારો કે આપણે ખરીદી કરવા માટે ખરીદી કરે છે સરકાર અને એ ખરીદી કરવા ટેકાના ભાવથી ખરીદી કરે એ કેટલા ટકા 5 કે 10 20% સુધી બીજા ખેડૂતોના હામી બનવા માટે ઘરે બેઠો છે ખેડૂત એને કોઈ ખબર જ નથી એને ટેકાના ભાવે નથી મળ્યા એને વેચ્યું જ નથી છતાં એના હામી થઈ અને એના ઉપર ચડી બેસે આખા બીજા ખેડૂતો કે અમે તો આ ટેકાના ભાવ દઈ અને ખેડૂતો પાસેથી માલ ખરીદી લીધો છે પણ આ બધું ખોટું છે ટેકાના ભાવ છે એ પણ ખેડૂતને ગુલામ બનાવવાની એક યોજના છે ટેકાનો ભાવ હોવો જ ન જોઈએ ખેડૂતને વિદેશમાં ખેડૂતનો માલ જાય તો કંઈક ખેડૂત ટકી શકે વિદેશથી આયાત થઈ રહી છે એ આયાત નીતિ જવાબદાર છે આયાત નીતિ દ્વારા ખેડૂતને અત્યારે ભારતનો ખેડૂત ખોખલો થઈ રહ્યો છે દેશ જો ખેડૂત બચશે તો દેશ બચશે એના સિવાય કોઈ ઉદ્ધાર નથી